રાજેશ્વરની યુટ્યુબ ચેનલ ઉપર આપણી કરંટ અફેર સિરીઝમાં હું ડૉક્ટર પ્રતિક પટેલ તમામ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ વીકમાં આપણે ગયા વીકના ઇમ્પોર્ટન્ટ ટોપિક શેર કર્યા હતા. એ પછી આજે પણ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક શેર કરી રહ્યા છીએ. લાસ્ટ વીકમાં જેટલા ઇમ્પોર્ટન્ટ ટોપિક હતા જે આપણે ડેઇલી સિરીઝ હમણાંથી કન્ટિન્યુ નથી કરી શક્યા ઇન્ટરવ્યૂના લીધે, તો હવે જે પણ મુદ્દાઓ છે લાસ્ટ વીકમાં ઇમ્પોર્ટન્ટ એને આજે કવર કરીશું. ગયા વીકમાં જે પણ ઇમ્પોર્ટન્ટ ઘટનાઓ આપણે જોઈ, મહત્વપૂર્ણ જે પણ મુદ્દાઓ હતા એની વાત કરીશું અને નેક્સ્ટ સેશનમાં G20 વિશે ડિટેલમાં વાત કરીશું. તો આજે ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે એના ઉપર એકવાર નજર કરી લઈએ, જેથી તમારા કરંટ અફેરના અગત્યના મુદ્દાઓ છે છૂટી ના જાય. સાથે સાથે રાજેશ્વરનું આપણું મેગેઝિન અને વિડીયોઝ બંને સાથે ફોલો કરતા રહેશો તો આવનારી તમામ એક્ઝામમાં એ ઉપયોગી થઈ શકશે. ખૂબ જ ઓછા સમયમાં હવે DYSOની પ્રિલિમ આવશે, ત્યારબાદ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની પણ એક્ઝામ આવી શકે છે અને GPSC 1-2ની પ્રિલિમ પણ ઓન વે છે. તો આ તમામ એક્ઝામ માટે કરંટ અફેર એ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે અને હવેના જે પણ કરંટ અફેરના ટોપિક છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો કોઈ પણ ટોપિક છૂટી ના જાય એ રીતે પ્રોપરલી સમજીને યાદ રાખીને આપણે એને આગળ વધતા રહીશું. તો ન્યુક્લિયર એનર્જી અત્યારે હાલ આપણે જાણીએ છીએ કે અલગ અલગ રિન્યુએબલ એનર્જી તરફ ભારત ફોકસ કરી રહ્યું છે. હવે જે નેટ ઝીરો કાર્બન સ્ટ્રેટેજીનો આપણો લક્ષ્યાંક છે એને પ્રાપ્ત કરવો હોય તો આ પ્રકારના નવા ઇનિશિયેટિવ્સ પર ફોકસ કરવું જરૂરી છે. તો પરમાણુ ઉર્જા પ્લાન્ટ ઓલરેડી ઘણા બધા ભારતમાં કાર્યરત છે. પૈકી સૌથી એક અગત્યનો છે કાકરાપાર, ગુજરાત ખાતે આવેલો. આ કાકરાપારનો જે પરમાણુ પ્લાન્ટ છે એની જે ક્ષમતા છે એમાં વધારો થયો છે, એટલા માટે આ મુદ્દો અગત્યનો તો આવનારી ગુજરાતની આપણી એક્ઝામ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક ગણી શકાય. ગુજરાતના કાકરાપાર ખાતે હવે જે નવી ક્ષમતા છે 700 મેગાવોટ સાથે એણે કામગીરી શરૂ કરી છે, કાર્યરત થઈ ગયો છે આ પાવર પ્લાન્ટ. તો ઉર્જા પર આત્મનિર્ભરતાની આપણે જ્યારે વાત કરી રહ્યા હોય, ભારતની ઉર્જા સુરક્ષાની વાત કરી રહ્યા હોય, ત્યારે આ મુદ્દાઓને આપણે ખાસ યાદ રાખી શકીએ. આપણા એક્ઝામના આન્સરમાં પણ આ ફેક્ટનો ઉપયોગ કરી શકીએ. ભારતમાં જેટલા પણ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ ચાલી રહ્યા છે એનું સંચાલન કોણ કરે છે? તો એ સંસ્થા છે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, NPCIL. હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ હોય તો હાઇડ્રો પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ કાર્ય કરતી હોય છે. કોલ બેઝડ પાવર પ્લાન્ટ જે છે એના માટે NTPC છે, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન. તો આવા અલગ અલગ ઇન્સ્ટિટ્યુશન છે કે જે આપણા ઉર્જા સેક્ટરને, આપણા વિદ્યુત ઉર્જાના ઉત્પાદનના પ્રોજેક્ટને સંચાલિત કરે છે. કાકરાપાર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જે છે એની સંપૂર્ણ ક્ષમતા સાથે 90 એની જે હાલ કેપેસિટી છે 90% ઉપર કાર્યરત હતી. હવે સંપૂર્ણ ક્ષમતા એણે હાસિલ કરી દીધી છે, પ્રાપ્ત કરી દીધી છે. એટલા માટે એ અગત્યનો મુદ્દો. અને એનું સંચાલન કોણ કરે છે? આવું બેઝિક ફેક્ટ પણ ક્યાંય પૂછાય સ્ટેટમેન્ટ ટાઈપના ક્વેશ્ચનમાં, તો આપણે ખાસ યાદ રાખીશું ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા એનું સંચાલન થાય છે. આજે બેઝિકલી ટેકનોલોજીની વાત કરીએ તો ન્યુક્લિયર એનર્જીમાં આપણે કઈ ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ, તો બે પ્રકારની ટેકનોલોજી વિશે પણ આપણા મગજમાં હોવું જોઈએ: પરમાણુ સંલયન અને પરમાણુ વિખંડન. અત્યારે હાલ જેટલા પણ ન્યુક્લિયર રિએક્ટર્સ છે, પરમાણુ બોમ્બ છે, તમામમાં ન્યુક્લિયર વિખંડનનો યુઝ થાય છે. એટલે સામાન્ય રીતે યુરેનિયમનો સમસ્થાનિક તરીકે ઉપયોગ થાય છે અને એમાંથી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. એના ઉપર ન્યુટ્રોનનો મારો કરવામાં આવે અને આ ન્યુટ્રોનના મારો થવાથી એનું વિખંડન થાય છે. અલગ અલગ તત્વો એમાંથી છૂટા પડે છે અને ઉર્જા પણ સાથે સાથે મુક્ત થાય છે. આ જે વિખંડન થયું એ દરમિયાન ઉર્જા મુક્ત થાય છે અને આ ઉર્જાનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન કરીએ છીએ. તો આ બેઝિક પરમાણુ વિખંડન પ્રક્રિયા. અને આ માટે જે અલગ અલગ રિએક્ટર વપરાતા હોય છે, પૈકી હાલ જે ઉપયોગમાં લેવાય છે મોટા ભાગના છે પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર, PHWR. તો આ ટેકનોલોજી વિશે યાદ રાખી શકીએ, એના વિશે કદાચ ક્યાંય પ્રશ્ન બની શકે. 700 મેગાવોટના 2 પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર છે જેના દ્વારા આપણે વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન કરી રહ્યા છીએ. ક્લિયર? આની પહેલા 220 મેગાવોટના 2 પ્લાન્ટ હતા, હવે 700 મેગાવોટ સાથે એક કાર્યરત છે. આવા ટોટલ 23 કોમર્શિયલ ન્યુક્લિયર પાવર રિએક્ટર ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ચલાવી રહી છે. અને હાલમાં જે આપણી જે ક્ષમતા છે 16,700 મેગાવોટ સુધી લઈ જવાનું એનું આયોજન છે. 16,700 મેગાવોટ ક્ષમતા ધરાવતા પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર આપણે બનાવવા માંગીએ છીએ. ભારતનો જે 3
તબક્કાનો પરમાણુ વિકાસનો કાર્યક્રમ હતો. પ્રથમ તબક્કો, બીજો તબક્કો અને તૃતીય તબક્કો. તૃતીય તબક્કો થોરિયમ બેઝડ હશે. પ્રથમ તબક્કો જે છે એમાં આપણે હાલ કાર્ય કરી રહ્યા છીએ. યુરેનિયમ આધારિત ઉર્જાનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. રાજેશ્વર ફાઉન્ડેશન દ્વારા આવનારી જીપીએસસી 1-2ની જે એક્ઝામના ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે એ ઇન્ટરવ્યૂ માટેના સ્લોટ અવાઇલેબલ છે. જે પણ એસ્પિરન્ટ આમાં અપ્લાય કરવા માગતા હોય એમના સુધી મેસેજ પહોંચાડી શકો છો તમે. ઓલરેડી 200થી વધારે કેન્ડિડેટના ઇન્ટરવ્યૂ સક્સેસફુલી કન્ડક્ટ થઈ ચૂક્યા છે. એમની પાસેથી રિવ્યૂ તમે જાણી શકો છો, એમના અનુભવ જાણી શકો છો અને જોડાઈ શકો છો આ ડિસ્પ્લે પર દર્શાવેલ નંબરનો કોન્ટેક્ટ કરીને અને ગૂગલ ફોર્મ ભરીને. મિસ ઇન્ટરનેશનલ ઇન્ડિયાનો જે ઇવેન્ટ યોજાયો હતો એમાં કોણ વિજેતા બન્યું છે, બસ બેઝિક ફેક્ટ યાદ રાખીશું. પ્રવીણા અંજના નામના વ્યક્તિ છે જે આ ઇવેન્ટમાં વિજેતા બન્યા છે અને હવે આગળને ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં એ ભારતને રિપ્રેઝેન્ટ કરશે. જીઆઈ ટેગને લઈને અલગ અલગ ટોપિક ચર્ચામાં રહેતા હોય છે. રાયગડા શાલ અને કોરાપુટના કાળા જીરા ચોખા, બંને રીઝન જો નામ તમે ઓળખી શક્યા હોય, જિયોગ્રાફિકલી થોડું ઇન્ડિયાને તમે જાણતા હોય તો ખ્યાલ આવી જાય કે આ બંને ઓડિશા સાથે સંકળાયેલા પ્રોડક્ટ હોઈ શકે. ઘણીવાર આવા ક્વેશ્ચન પૂછાતા હોય જેમાં વધારે આપણને કરંટ અફેરના નોલેજની જરૂર ના હોય, પણ આપણું બેઝિક નોલેજ જો આપણી પાસે હોય એને અપ્લાય કરી શકીએ તો પણ નજીકનો આન્સર આપણને મળી શકે કે રાયગડા શાલ અથવા કોરાપુટના કાળા જીરા ચોખા એ કયા રાજ્યની ઓળખ છે અથવા કયા રાજ્યના છે જેમને જીઆઈ ટેગ આપવામાં આવ્યો. તો આ બે પ્લેસ આપણને ખાલી મગજમાં હોય કે કઈ જગ્યાએ આવેલું. કોરાપુટમાં માઇનિંગ માટે પણ એ ચર્ચામાં રહેતું હોય છે. ઓડિશાનો વિસ્તાર છે, ત્યાં જે ટ્રાઇબલ પ્રજાતિ છે એના લઈને એ ચર્ચામાં રહેતું હોય છે. તો આ બધી વસ્તુ તો આપણા ધ્યાનમાં રહી હોય તો આવા ફેક્ટ આપણને ઇઝીલી યાદ રહી જાય. ઓડિશાના રાયગઢ જિલ્લાના જે પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપમાં જે કન્સિડર થાય છે એવા ડોંગરિયા કોન ટ્રાઇબલ પ્રજાતિ આ ઓડિશામાં સ્થાનિક રીતે જોવા મળતી પ્રજાતિ છે અને એમના દ્વારા આ હાથવણાટની શાલ વિકસિત કરવામાં આવતી હોય છે, બનાવવામાં આવતી હોય છે, જે કપડગંડા તરીકે પણ ઓળખવામાં આવે છે અને એને પણ જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે. અને બીજી એક ઓળખ સમાન છે કોરાપુટના કાલા જીરા ચોખા. એક ખાસ પ્રકારની ચોખાની વેરાયટી છે. જે રીતે બાસમતી ચોખાને પ્રાપ્ત થયો છે જીઆઈ ટેગ, એ જ રીતે અહીંયા પણ આ કોરાપુટ જીરા ચોખાને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે, જેને ચોખાના રાજકુમાર તરીકે પણ ઓળખવામાં આવે છે. જીઆઈ ટેગ વિશે આપણે જાણીએ છીએ. જીઆઈ રજિસ્ટ્રી ચેન્નઈ ખાતે આવેલી છે અને WTO અંતર્ગત આપણે 1999નો જીઆઈ રજિસ્ટ્રેશન એક્ટ પસાર કર્યો છે અને જે મુજબ જે ગાઈડલાઈન નક્કી થઈ છે એને ધ્યાનમાં લઈને અલગ અલગ પ્રોડક્ટ, અલગ અલગ કલા, સંસ્કૃતિ, વારસો એને આ જીઆઈ ટેગ આપણે આપતા હોય છે, જે જે તે પ્રદેશની સ્થાનિક ઓળખ સમાન હોય. સાંચી જે છે આપણે જાણીએ છીએ સાંચીના સ્તૂપના કારણે વધારે પ્રસિદ્ધ છે. ઇતિહાસના ટોપિકમાં, કલ્ચરના ટોપિકમાં આપણે જેના વિશે અભ્યાસ કરતા હોઈએ છીએ. મધ્યપ્રદેશના ટુરિઝમનું પણ એ મેઇન સ્થાન છે સાંચી. આ સાંચીને ભારતનું સૌપ્રથમ સૌર શહેર જાહેર કરવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ સોલર વિલેજની વાત કરીએ તો આપણે મોઢેરા જે છે એનો ઉલ્લેખ કરતા હોઈએ છીએ. જમ્મુ કાશ્મીરનું એક વિલેજ છે એનો ઉલ્લેખ કરતા હોઈએ છીએ, પણ અહીંયા શહેરની વાત થઈ રહી છે. ભારતનું પ્રથમ શહેર વિશ્વ ધરોહર સ્થળ એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ છે એવું આ સાંચી એ વિશ્વ ધરોહર સ્થળ છે અને પહેલું શહેર બન્યું છે કે જે સોલર પાવર્ડ હોય. સાંચી નજીક નાગૌરી ખાતે 3 મેગાવોટની ક્ષમતા સાથેનો પ્લાન્ટ છે અને કાર્બન ઉત્સર્જનમાં એના લીધે 13,747 ટનનો ઘટાડો થયો છે. જે 2,38,000 જેટલા વૃક્ષો દ્વારા જેટલું કાર્બનનું સિક્વિસ્ટ્રેશન થાય છે, કાર્બનનું જે શોષણ થાય છે એના બરાબર આ વેલ્યુ છે 13,747 ટન. તો આ બેઝિક ફેક્ટ શહેર તરીકે આપણે યાદ રાખીશું હવેથી સાંચીને. ટેબ્રિડ એશિયાનો સૌથી મોટો ડિસ્ટ્રિક્ટ કુલિંગ પ્રોજેક્ટ સ્થાપવા માટે $200 મિલિયન રોકાણ કરશે. કંપની છે ટેબ્રિડ. આ કંપની દ્વારા ભારતમાં એક સેન્ટ્રલાઇઝ્ડ સૌથી મોટો કુલિંગ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે, ખાસ કરીને
ફાર્મા સેક્ટરમાં આ કુલિંગની વધારે જરૂર રહેતી હોય છે અને ફાર્મા સેક્ટરનું હબ છે ભારતમાં એ છે હૈદરાબાદ. ગુજરાત તો ઓવરઓલ હબ ખરું જ એઝ અ સ્ટેટ, પણ પર્ટિક્યુલર સિટીની વાત કરીએ તો હૈદરાબાદ R&Dમાં ખૂબ જ આગળ છે. વેક્સિન ડેવલપમેન્ટ, મેડિસિનલ ડેવલપમેન્ટમાં હૈદરાબાદનું પણ ભારતમાં આગવું સ્થાન છે. વેક્સિન કેપિટલ ઓફ ઇન્ડિયા એક શબ્દ પણ પ્રચલિત થયો હતો હૈદરાબાદ માટે. તો ત્યાં જ આ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે આ ટેબ્રિડ નામની જે કંપની છે એ ઇન્વેસ્ટ કરવા જઈ રહી છે. અબુધાબી સ્થિત આ કંપની છે. કુલિંગ એઝ એ સર્વિસ પ્રોવાઈડર, એટલે કે કુલિંગને લગતી જે સર્વિસીસ છે, મેજર જાયન્ટ એસીના પ્લાન્ટ સ્થાપિત કરવા વગેરે સાથે જોડાયેલી આ કંપની છે. અબુધાબી બેઝડ કંપની છે. એના દ્વારા આ 200 મિલિયનના રોકાણની જાહેરાત કરવામાં આવી છે. હૈદરાબાદ જે ફાર્માસિટી તરીકે પણ ઓળખાય છે અને વેક્સિન કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખાય છે, ત્યાં 1,25,000 રેફ્રિજરેશન ટનની ક્ષમતા સાથેનું અત્યાધુનિક કુલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરશે. પર્યાવરણીય ટકાઉપણું, સસ્ટેનેબિલિટીને ધ્યાનમાં રાખીને પણ આ એ કાર્ય કરતી હોય છે. એની ખાસ વિશેષતા છે અહીંયા જે 6800 ગીગાવોટ વીજળી અને 41,600 મેગાલીટર પાણીની બચત થશે. એમની પાસેનું જે મોડેલ છે એ ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય છે. પર્યાવરણમાં ઓછામાં ઓછું પ્રદૂષણ ફેલાય, ઓછામાં ઓછું ઉત્સર્જન થાય, એ પ્રકારે એ પોતાના પ્રોજેક્ટને લાગુ કરતા હોય છે. આ ટેબ્રિડની ખાસ વિશેષતા છે. એટલે 2 ફાયદા અહીંયા અગત્યના: પાણીના વપરાશમાં ઘટાડો થશે અને જે વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે એની જે અસરકારકતા છે એમાં પણ એ વધારો કરશે. એટલે 6800 ગીગાવોટ વીજળીનું ઉત્પાદન કરશે, દરમિયાન 41,600 લીટર પાણીની બચત, મેગાલીટર પાણીની બચત થવાની શક્યતા છે. અને 6.2 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડની બચત કરીને ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન પણ ઘટાડશે. એટલે પાણીનું પણ બચત થઈ રહી છે અને કાર્બન ડાયોક્સાઇડનું જે ઉત્સર્જન થઈ રહ્યું છે એમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. તે રીતે પર્યાવરણ મૈત્રીપૂર્ણ, મહત્વપૂર્ણ ગણી શકાય એવો આ પ્રોજેક્ટ. તો ટેકનિકલી આપણા જે ગ્રીન ઇનિશિયેટિવ્સ છે ભારત સરકારના, નેટ ઝીરો કાર્બન સ્ટ્રેટેજીને પ્રાપ્ત કરવાના જે ઇનિશિયેટિવ્સ છે એની સાથે આ પ્રકારના ઇનિશિયેટિવને આપણે યાદ રાખી શકીએ છીએ. મીન્સ અને એસએના પોઈન્ટ ઓફ વ્યૂથી એ ઉપયોગી થઈ શકે છે. એક એક્સરસાઇઝ અથવા એક ઇનિશિયેટિવ કહી શકીએ, ડ્રોન શક્તિ 2023. ડ્રોન શક્તિ 2023 નામ પરથી યાદ રહી જાય કે ડ્રોન સાથે સંબંધિત આ કાર્યક્રમ અથવા આ ઇવેન્ટ હશે. કોના દ્વારા આયોજિત થઈ રહી છે એ અગત્યનું. તો ઇન્ડિયન એરફોર્સ અને ડ્રોન ફેડરેશન ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એરફોર્સ અને ડ્રોન ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ડ્રોન શક્તિ 2023નું આયોજન થઈ રહ્યું છે. એનો મેઇન ઉદ્દેશ છે કે જે ડ્રોન અત્યારે આપણે જાણીએ છીએ વિકસિત ફિલ્ડ છે ભારતમાં, નવા ઘણા બધા સ્ટાર્ટઅપ આ દિશામાં કાર્યરત થઈ ચૂક્યા છે. ઘણા બધા નવા ડ્રોન્સ, નવી ટેકનોલોજી ધરાવતા અલગ પર્પઝથી વિકસિત કરવામાં આવ્યા છે. બુક્સની ડિલિવરી હોય, ફૂડ ડિલિવરી હોય, મેડિસિન એટલે કે દવાઓની દુર્ગમ વિસ્તારોમાં ડિલિવરી હોય, આ સિવાય હવે માણસને પણ વહન કરી શકે એટલી હેવી ક્ષમતા ધરાવતા ડ્રોન પણ ભારતે વિકસિત કર્યા છે. તો આવા અલગ ડ્રોન બેઝડ સ્ટાર્ટઅપ ભારતમાં સક્રિય થયા છે અને આ ડ્રોન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થઈ શકે માનવજાતના કલ્યાણ માટે, જરૂરી ડેવલપમેન્ટલ એક્ટિવિટીઝ માટે. એના માટે ખાસ આ ડ્રોન શક્તિનું આયોજન કરવામાં આવ્યું છે. કઈ જગ્યાએ આયોજિત થશે એ અગત્યનું આપણા માટે. તો હિન્ડન જે દિલ્હી પાસે આવેલું છે, ઇન્ડિયન એરફોર્સનો એરબેઝ આવેલો છે આ હિન્ડન ખાતે, ત્યાં આ ઇવેન્ટ આયોજિત થશે. 50થી વધુ પ્રદર્શનો કરવામાં આવશે અહીંયા. અને ભારતને વૈશ્વિક ડ્રોન હબ બનાવવાની ભારતની જે પ્રતિબદ્ધતા છે એને એ હાઇલાઇટ કરતું ખાસ મહત્વપૂર્ણ ઇવેન્ટ છે. ડ્રોન શક્તિ કોના દ્વારા આયોજિત અને ક્યાં આયોજિત થશે, 2 વસ્તુ ખાસ અગત્યની. ડ્રોન ફેડરેશન ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એરફોર્સ અને હિન્ડન એરબેઝ ખાતે. ચંદ્રયાન 3ની સફળતા જોઈએ પછી ચંદ્રયાનને લઈને ઘણા બધા મિશનો ચર્ચામાં રહેતા હોય છે. તાજેતરમાં રહેલું એક મિશન આપણે યાદ રાખીશું, લ્યુના 25 જે રશિયાનું મિશન હતું. ચંદ્રયાન 3 આપણું ભારતનું મિશન હતું. અને આ બીજું એક મિશન છે મૂન સ્નાઇપર.
એ છે જાપાન દ્વારા લોન્ચ થનારું મિશન છે, ઓલરેડી લોન્ચ થઈ ચૂક્યું છે. તો આ અલગ અલગ મિશનો કયા દેશના છે એનું જોડકું પૂછાવાની શક્યતા રહે, કેમ કે અત્યારે હાલ ચંદ્રયાન ખૂબ જ ચર્ચામાં રહ્યું છે અને ભારતે ખૂબ જ મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે. દક્ષિણ ધ્રુવ પર પહોંચનારું, લેન્ડ થનારું પ્રથમ મિશન હતું આપણું ચંદ્રયાન, જે પ્રજ્ઞાન રોવર જે છે આપણું વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર દક્ષિણ ધ્રુવ પર પહોંચનારા એ પ્રથમ મિશન હતું. આ સિવાય ચંદ્રની સપાટી ઉપર લેન્ડ કરનારા જે 4 ઇલાઇટ દેશો છે એમાં ભારત સામેલ થઈ ગયું છે. આગળ 3 હતા ને ભારત ચોથો દેશ બન્યો છે. તો એ રીતે ચંદ્રયાન 3 ખૂબ જ ચર્ચામાં રહ્યું છે અને ટેકનિકલ પોઈન્ટ આસ્પેક્ટ આગળ આપણે ડિટેલમાં જોયા હતા. તો એના કારણે જ આવા ચંદ્રયાનને લગતા અગત્યના મિશનો છે આપણા માટે અગત્યના બની રહે છે. તો આ મૂન સ્નાઇપર કઈ સ્પેસ એજન્સીએ લોન્ચ કર્યું છે? તો જાપાનની સ્પેસ એજન્સી જાક્સા, JAXA જાક્સા, જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી, જાપાનની એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીએ એને લોન્ચ કર્યું છે. અને ચંદ્ર ઉપર ઉતરનારો વિશ્વનો 5મો દેશ બનવાનું જાપાનનું લક્ષ્યાંક છે. ભારત પછીનો દેશ બનશે એટલે 5મો દેશ બનશે. અને સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેટિંગ મૂન એનું નામ આપવામાં આવ્યું છે. સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેટિંગ મૂન, જે રીતે આપણું લેન્ડર હતું વિક્રમ અને આપણું રોવર જે હતું પ્રજ્ઞાન, એ જ રીતે એમણે પણ નામ આપ્યા છે સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેટિંગ મૂન. $100 મિલિયન આ મિશન છે આપણું હતું. આશરે 630 કરોડ અરાઉન્ડ 620-630 કરોડ અરાઉન્ડનું આપણું ખર્ચ હતું. એની સામે આ $100 મિલિયન મિશન છે. ફેબ્રુઆરીમાં પહોંચવાનો એમનો લક્ષ્યાંક છે. અને દક્ષિણ ધ્રુવ જે છે એના ઉપર જ એ ફોકસ કરવા માગે છે, કેમ કે આપણે જાણીએ છીએ દક્ષિણ ધ્રુવ એ વિશ્વના દેશો માટે ઇન્ટરેસ્ટનો એરિયા છે, કેમ કે ત્યાં પાણી હોવાની શક્યતા છે અને પાણી હોય ત્યાં જ જીવન હોવાની શક્યતા હોય. એક્સરસાઇઝ બ્રાઇટ સ્ટાર 23, એક્સરસાઇઝ બ્રાઇટ સ્ટાર 23 ક્યાં આયોજિત થશે આપણા માટે અગત્યનું છે. ઇજિપ્તમાં એક્સરસાઇઝ આયોજિત થઈ રહી છે અને ભારત પણ એમાં ભાગ લઈ રહ્યું છે. અને એમાં ભારતનું જહાજ છે INS સુમેગા અથવા સુમેધા. INS સુમેધા જે છે એમાં પાર્ટિસિપેટ કરવા જઈ રહ્યું છે. આ એક મલ્ટીનેશનલ એક્સરસાઇઝ છે, બહુરાષ્ટ્રીય એક્સરસાઇઝ. ઘણા બધા દેશો એમાં ભાગ લેવા જઈ રહ્યા છે. મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકાના ક્ષેત્રોમાં આયોજિત અત્યાર સુધીની આ સૌથી મોટી એક્સરસાઇઝ છે. જો ઇજિપ્તને આપણે જોયું હોય તો આ રીતે આપણે આફ્રિકાના ખંડના નકશાને જોઈએ તો અહીંયા ઇજિપ્ત આવેલું છે ઉપરના ભાગમાં ભૂમધ્ય સમુદ્ર પાસે. તો ઇજિપ્ત જે છે એની સાથે જોડાયેલી આ એક્સરસાઇઝ છે. એટલે ઇજિપ્તનો એરિયા જો આપણે જોઈએ તો મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકાના ક્ષેત્રમાં, આ મધ્ય આફ્રિકાના દેશો અહીંયા અને આ ઉત્તર આફ્રિકાના દેશો, એટલે આખું એ જે રીઝન છે મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકાનું, આમાં આયોજિત થયેલી આ સૌથી મોટી એક્સરસાઇઝ છે. એક ફેક્ટ એ પણ યાદ રાખી શકીએ. અને ભારતીય નૌકાદળના રિપ્રેઝેન્ટેટિવ તરીકે INS સુમેધા એમાં પાર્ટિસિપેટ કરી રહ્યું છે. પોર્ટ એલેક્ઝાન્ડ્રિયા ચર્ચામાં રહ્યું છે જિયોગ્રાફીના પોઈન્ટ ઓફ વ્યૂથી, એટલે એને પણ યાદ રાખી રહીએ આપણે. પોર્ટ એલેક્ઝાન્ડ્રિયા ઇજિપ્ત ખાતે આવેલું છે, જ્યાં આ INS સુમેધા પહોંચ્યું છે. તો જ્યારે પણ આવા જિયોગ્રાફિકલ પોઈન્ટ અથવા કોઈ પણ સ્થળો ચર્ચામાં રહ્યા હોય તેને આપણે યાદ રાખી લેવા, જેથી જિયોગ્રાફીને સ્ટેપ બાય સ્ટેપ આપણે યાદ રાખી શકીએ. એકસાથે બધું ગોખવું ના પડે, સરળતાથી યાદ પણ રહી જાય અને લિંક કરીને યાદ રાખીએ. એટલે તાજેતરમાં આપણા વડાપ્રધાન શ્રી ઇન્ડોનેશિયાની મુલાકાતે હતા એક ખાસ મિશન, ખાસ મિટિંગ માટે. આસિયાન સમિટ, આપણે જાણીએ છીએ આસિયાન એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન. સાઉથ ઇસ્ટ એશિયન નેશન જે છે એ ભારત માટે સ્ટ્રેટેજિકલી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે જાણીએ છીએ ઇન્ડો પેસિફિક રિજનમાં શાંતિ અને સુરક્ષા માટે ચીનના વધતા પ્રભાવને આપણે કાઉન્ટર કરવો હોય તો આ સંગઠન આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન આસિયાન જે છે એની તાજેતરમાં શિખર સમિટ યોજાઈ હતી અને ભારતને ઇન્વાઇટ કરવામાં આવ્યું હતું. ભારત એમાં જોડાયું હતું. ઇન્ડોનેશિયાના જાકાર્તા ખાતે આ ઇવેન્ટ યોજાઈ હતી જ્યાં આપણા વડાપ્રધાન શ્રી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઈસ્ટ એશિયા સમિટ પણ આની સાથે પેરેલલ યોજાતી હોય છે. ઈસ્ટ એશિયા સમિટ જે છે એમાં ભારત જોડાતું હોય છે. ઈસ્ટ એશિયા સમિટમાં ભારત ભાગીદાર છે. આસિયાનમાં ભાગીદાર નથી, પણ આપણે ઓબ્ઝર્વર તરીકે અથવા ઇન્વાઇટી તરીકે, ગેસ્ટ તરીકે આપણને બોલાવવામાં આવતા હોય છે. એમાં ભારત દ્વારા અગત્યના 12 મુદ્દાઓ હતા જેના ઉપર ફોકસ કરવામાં આવ્યું. ભારત અને આસિયાન વચ્ચે સહકારના 12 મુદ્દાઓ. તો ભારત માટે આસિયાનનું શું મહત્વ છે, આ પ્રકારનો કોઈ પ્રશ્ન પૂછાય અથવા ભારત અને આસિયાન વચ્ચેની અગત્યની બાબતોને ક્યાંય હાઇલાઇટ કરવાની થાય તો આ 12 મુદ્દાઓને આપણે ફોકસ કરી શકીએ કે જે કોઓપરેશનના મુખ્ય મુદ્દાઓ રહ્યા હતા મિટિંગમાં. એક છે મલ્ટી મોડેલ કનેક્ટિવિટી. દક્ષિણ પૂર્વ એશિયામાં ભારત પશ્ચિમ એશિયા યુરોપ ઇકોનોમિક કોરિડોર માટેની દરખાસ્ત. ઓલરેડી G20માં આપણે જોયું એક જે અલગ અલગ એના ડિક્લેરેશનમાં સફળતાના મુદ્દાઓ હતા. એમાં ભારત તરફથી એક હતું ભારત પશ્ચિમ એશિયા યુરોપ ઇકોનોમિક કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે. 8 દેશો એમાં જોડાયા છે, અન્ય દેશો પણ જોડાઈ શકે છે. ચાઇનાનો જે બેલ્ટ રોડ ઇનિશિયેટિવ છે, ચાઇનાનો બેલ્ટ રોડ ઇનિશિયેટિવ છે એને કાઉન્ટર કરવા માટેનો આ ખાસ ઇનિશિયેટિવ ભારતે લોન્ચ કર્યો છે. તેમાં દક્ષિણ પૂર્વ એશિયાને પણ જોડવાની વાત છે ભારત દ્વારા. આ સિવાય ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત રહી. ભારતના યુપીઆઈને લઈને વર્લ્ડ બેન્કે સ્ટેટમેન્ટ આપ્યું કે જો ભારતે યુપીઆઈનો જે સફળતાપૂર્વક લાગુ કર્યું એ ના કર્યું હોત તો અત્યારે જે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન આપણે પ્રાપ્ત કર્યું છે પ્રાપ્ત કરવામાં બીજા 50 વર્ષ કે કદાચ એનાથી વધારે સમય લાગ્યા હોત. અને આપણે 85% જેટલા ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનને પ્રાપ્ત કરવામાં સફળ થયા યુપીઆઈ લાવ્યા પછી. એટલે યુપીઆઈથી આપણી જે ફાઇનાન્શિયલી સિસ્ટમ છે દેશની ખૂબ જ સ્ટ્રોંગ બની છે. દેશના પાયાના નાગરિકો સુધી, તમામ વ્યક્તિઓ સુધી ડિજિટલ સર્વિસીસ પહોંચવા લાગી છે. તો ડિજિટલ ઇન્ક્લુઝન, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનમાં બી પર્ટિક્યુલર ડિજિટલ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનની વાત કરીએ તો યુપીઆઈ એ મહત્વપૂર્ણ રહ્યું હતું. અને આ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારત માટે સૌથી મહત્વપૂર્ણ છે યુપીઆઈ. ત્યારબાદ જનધન, આધાર અને મોબાઈલનો આપણે જે કોન્સેપ્ટ ડેવલપ કર્યો છે આધાર બેઝડ પેમેન્ટ સિસ્ટમ, જેમાં અલગ અલગ ડીબીટીઝનો સમાવેશ થાય છે. તો આવા ઇનિશિયેટિવ્સને ભારત વિશ્વના અન્ય દેશો સાથે ઇન્ડિયા સ્ટેક અંતર્ગત શેર કરવા માગે છે. જેના ભાગરૂપે સ્ટેક આસિયાન પણ ભારતે રજૂ કર્યું. સ્ટેક ઇન્ડિયા સ્ટેક છે, એ જ રીતે સ્ટેક આસિયાન રજૂ કર્યું. ડિજિટલ ફ્યુચર ફંડ, ડિજિટલ ફ્યુચર માટે આસિયાન ઇન્ડિયા ફંડની જાહેરાત કરવામાં આવી છે ડિજિટલ ફ્યુચર ફંડ તરીકે, જે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને નાણાકીય કટોકટી ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. તો બીજું એક આ પણ મહત્વપૂર્ણ ઇનિશિયેટિવ એ છે ડિજિટલ ફ્યુચર ફંડ. નોલેજ પાર્ટનરશિપ માટે પણ આસિયાન અને પૂર્વ એશિયા દેશો માટે ઇકોનોમિક રિસર્ચ ઇન્સ્ટિટ્યુશનના સ્થાપના માટે પણ પ્રયત્નો કરવામાં આવશે. ઇકોનોમિક અને રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન ફોર આસિયાન્સ. ગ્લોબલ સાઉથનું પ્રતિનિધિત્વ, આ શબ્દ આપણે સતત છેલ્લા કેટલાક સમયથી જોઈ રહ્યા છે. G20માં પણ ભારતનો મેઇન ઉદ્દેશ એ જ રહ્યો છે કે ગ્લોબલ સાઉથને રિપ્રેઝન્ટ કરવું. ગ્લોબલ સાઉથ એટલે શું? તો બેઝિકલી જો આપણે સમજીએ તો આ વિષુવવૃત્ત છે, એની નીચેના ભાગમાં તમે જનરલી જોશો તો તમને એવા દેશો જોવા મળશે કે જે પ્રમાણમાં ઓછા વિકસિત હોય. જેમ કે અહીંયા આફ્રિકી ખંડના દેશો આવશે, આ બાજુ ભારત, અને અહીંયા સાઉથ ઇસ્ટ એશિયાના દેશો આવશે. તો આ બધા જે દેશો છે પ્રમાણમાં ઓછા વિકસિત છે અથવા વિકાસશીલ દેશો છે, અલ્પ વિકસિત દેશો છે. તો ગ્લોબલ સાઉથ. આ બાજુ પછી દક્ષિણ અમેરિકામાં તમે જશો તો દક્ષિણ અમેરિકાની ગણતરી પણ પ્રમાણમાં જે પણ દેશો છે બધા અલ્પ વિકસિત અથવા અવિકાસશીલ દેશોની કેટેગરીમાં જ આવે છે. એની સામે નોર્થમાં જશો, ગ્લોબલ નોર્થ, તો આ બાજુ રશિયા છે, ચાઇના છે, યુરોપિયન દેશો છે, અમેરિકા છે. તો આ બધા જે દેશો છે પ્રમાણમાં કમ્પેરેટિવલી વિકસિત દેશો છે. એટલે ગ્લોબલ નોર્થ અને ગ્લોબલ સાઉથને આ રીતે વિશ્વના પરિપ્રેક્ષ્યમાં આંતરરાષ્ટ્રીય સંબંધોમાં જોવામાં આવતું હોય છે. તો આ જે નીચેના અલ્પ વિકસિત ને વિકાસશીલ દેશો છે એનું ગ્લોબલ સાઉથ તરીકે ભારત પ્રતિનિધિત્વ કરી રહ્યું છે G20ના માધ્યમથી. બ્રિક્સમાં પણ ભારતે ગ્લોબલ સાઉથને પ્રમોટ કરવાની વાત કરી છે. દરેક મંચ ઉપર ભારત
આ સમુદાયની વાત કરતું હોય છે. આસિયાનમાં પણ એ મુદ્દો કેન્દ્ર સ્થાને હતો. આ સિવાય સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, ભારતે ઓલરેડી ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન WHOના સહયોગથી જામનગર ખાતે આપણે શરૂ કર્યું છે. એમાં જોડાવા માટે આસિયાનને પણ ઇન્વાઇટ કર્યા છે. WHOનું આ ગ્લોબલ સેન્ટર છે જામનગર ખાતે, એને ખાસ યાદ રાખીશું. એક્ઝામમાં એકાદ વાર કદાચ પૂછાઈ ચૂક્યું છે, ફરી પણ રિપીટ થઈ શકે છે. જામનગરમાં આવેલું છે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન. અને તાજેતરમાં જ આપણે એક ઇવેન્ટ પણ જોઈ હતી, ગ્લોબલ કોન્ફરન્સ ઓન ટ્રેડિશનલ મેડિસિન, જે યોજાઈ હતી ગાંધીનગર ખાતે. જો કોન્ફરન્સ પૂછાય, ગ્લોબલ કોન્ફરન્સ ઓન ટ્રેડિશનલ મેડિસિન, તો આપણે યાદ રાખીશું ગાંધીનગરને. એ પણ તાજેતરમાં જ યોજાઈ હતી. અને ત્યાં એક ઘોષણા જાહેર કરવામાં આવી હતી અને નામ આપવામાં આવ્યું હતું ગુજરાત ઘોષણા. તો 3-4 ફેક્ટ યાદ રાખી લઈશું. કરંટ સાથે જોડાયેલા છે, આ ટોપિક સાથે જોડાયેલા છે. ગુજરાત ઘોષણા શેના સાથે સંબંધિત છે? તો ટ્રેડિશનલ મેડિસિન સાથે. અને ક્યાં લોન્ચ કરવામાં આવી? તો WHOની જે કોન્ફરન્સ યોજાઈ હતી WHO અને ગુજરાત અથવા ભારત સરકારના સહયોગથી ગાંધીનગર ખાતે યોજાઈ હતી. એટલા માટે એને ગુજરાત ઘોષણા નામ આપવામાં આવ્યું હતું. તો સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો મુદ્દો અહીંયા આસિયાનમાં પણ કેન્દ્ર સ્થાને રહ્યો છે. મિશન લાઈફ, જેને સતત આપણા વડાપ્રધાન શ્રી દ્વારા પ્રમોટ કરવામાં આવી રહ્યું છે, મિશન ફોર લાઈફસ્ટાઈલ. એન્વાયરમેન્ટમાં જે પણ અત્યારે હાલ પરિસ્થિતિ સર્જાઈ છે, જે પણ પ્રદૂષણની સમસ્યા વધી છે, એને ઘટાડવી હોય, ઉર્જાનો જે ઉપયોગ છે એને અસરકારક બનાવવો હોય, તો કેટલાક પગલાં લેવા ખૂબ જ જરૂરી છે. જેમ કે આપણે રિસ્પોન્સિબલ બિહેવિયર લાવીએ. આ રિસ્પોન્સિબલ બિહેવિયર, જવાબદારી ભર્યું વર્તન લાવવા માટેનો જ આ ઇનિશિયેટિવ છે, યુવાઓને જાગૃત કરવા માટેનો, અને જેના દ્વારા ઉર્જા સુરક્ષાને સુનિશ્ચિત કરવાની છે. તો મિશન લાઈફ માટે પણ સહકારની વાત કરી. ત્યારબાદ પોષણક્ષમ દવાઓ, જનઔષધિ કેન્દ્રો આપણે જાણીએ છીએ, ભારત સરકારે લોન્ચ કરેલો કાર્યક્રમ. સસ્તા ભાવે, રાહત દરે દવાઓ અને મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મળી રહે એ માટે ભારત સરકાર સતત પ્રયત્નશીલ છે. આના જનઔષધિ કેન્દ્રોને આપણે લાગુ કર્યા છે. તો આવો જ અનુભવ આપણે અહીંયા પણ શેર કરવા માંગીએ છીએ, જેથી આવા દેશો પણ આવા જનઔષધિ કેન્દ્રોના મોડેલ પર આધારિત અન્ય ઇનિશિયેટિવ્સ લાગુ કરી શકે. ટેરરિઝમ હંમેશા કેન્દ્ર સ્થાને હોય. આતંકવાદ વિરોધી સહકાર, ભારત ઝીરો ટોલરન્સમાં માને છે. આતંકવાદને કોઈ પણ કાળે આપણે સાંખી લેવા માંગતા નથી. કોઈ પણ પ્રદેશ હોય, કોઈ પણ દેશ હોય, એ આતંકવાદને પ્રમોટ ના કરી શકે. આપણી વિદેશ નીતિનો એક મુખ્ય હિસ્સો છે. અને એના માટે આપણે જે પણ એના સોર્સિસ છે, આતંકવાદના પ્રોત્સાહન આપતા સોર્સિસમાં સૌથી અગત્યનો છે કાઉન્ટરફેક કરન્સી અને એને પ્રાપ્ત થતા બ્લેક મની થ્રુ પૈસા. એને અટકાવવા માટે ભારત ખાસ પ્રયત્નશીલ છે. સાયબર ઇન્ફોર્મેશનને લઈને, સાયબર સિક્યુરિટીને લઈને પણ એ પ્રયત્નશીલ છે. ડિઝાસ્ટર રેઝિલિયન્સ અથવા આપત્તિ સ્થિતિસ્થાપકતા. સુનામી જે આવ્યો 2004માં, એ સુનામી આવ્યા બાદ સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રી અને આ ભારત સતત પ્રયત્નશીલ રહ્યા છે પોતાના વિસ્તારોમાં આપત્તિ વ્યવસ્થાપનને લઈને. એને લઈને આપણે ઘણા બધા ઇનિશિયેટિવ પણ લોન્ચ કર્યા છે. સુનામી અલર્ટનેસ માટેનું જે અલાયન્સ છે, એમાં પણ ભારત જોડાયેલું છે. તો આવી અલગ અલગ આપત્તિ છે જેને લઈને ભારત અને આ આસિયાન દેશો સહયોગ કરતા રહેતા હોય છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ એની સાથે જોડાયેલો મુદ્દો. અને લાસ્ટ એક અગત્યનો મુદ્દો છે દરિયાઈ સુરક્ષા. સલામતી અને જાગૃતિ માટે સાઉથ ઇસ્ટ એશિયન જે કન્ટ્રીઝ છે એની સાથે આપણે સહયોગ કરીએ છીએ. દક્ષિણ પેસિફિક મહાસાગર અને દક્ષિણ હિન્દ મહાસાગર, એ બંનેની શાંતિ અને સુરક્ષા આંતરરાષ્ટ્રીય વેપાર માટે ખૂબ જ અગત્યના. તો એ પણ અગત્યની બાબત. તો આટલા મુદ્દાઓ છે કે જે આસિયાન સાથે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. તો આ બધા અગત્યના મુદ્દાઓ વિશે આપણે ખાસ જોતા રહીએ, જેથી જ્યારે પણ મેઇન્સમાં આવો કોઈ ક્વેશ્ચન પૂછાય, ઇવન હવે ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે, તો ઇન્ટરવ્યૂમાં પણ આ બધા IRને લગતા પ્રશ્નો પૂછાવાના છે. કેમ કે G20 છે અત્યારે હાઇલાઇટ થયેલો મુદ્દો છે. G20ની સાથે જોડાયેલી જે પણ ઘટનાઓ હશે, જેટલા પણ ડિક્લેરેશન હશે, ભારતની એક સ્ટ્રેટેજિકલી સફળતા છે. તો ભારત જ્યાં જ્યાં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સફળ થયું છે, ત્યાં એક્ઝામમાં પ્રશ્ન બની શકે છે.
ડ્યુરન્ડ કપ વિશે આપણે આગળ જોયું હતું જ્યારે પણ એ સ્ટાર્ટ થયો ત્યારે કે ભારતની સૌથી જૂની ફૂટબોલ પ્રતિયોગિતા છે. અને આ એ જ ડ્યુરન્ડ નામના વ્યક્તિ છે જેણે ડ્યુરન્ડ લાઇન બનાવી હતી. મેકમોહન લાઇન, ડ્યુરન્ડ લાઇન, રેડક્લિફ લાઇન, આ જે અલગ અલગ ભારતની સરહદો છે. ડ્યુરન્ડ લાઇન જે તે સમયનું ભારત એટલે અત્યારે હાલનું પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની લાઇન હતી. તો એ નક્કી કરવામાં જે વ્યક્તિની ભૂમિકા હતી એમના માનમાં જ આ ડ્યુરન્ડ કપ યોજાતો હોય છે. ભારતની અલગ અલગ ટીમો પાર્ટિસિપેટ કરતી હોય છે અને આમાં આ વખતે વિજેતા કોણ બન્યું એ આપણા માટે અગત્યનું. તો ડ્યુરન્ડ કપમાં મોહન બગાન જે ભારતની સૌથી જૂની અને મહત્વપૂર્ણ ફૂટબોલ ક્લબ છે એ વિજેતા બની છે. સૌથી વધારે વાર આ ડ્યુરન્ડ કપ જીતવાનો રેકોર્ડ પણ મોહન બગાને પોતાના નામે કર્યો છે. આ સાથે 17 ટાઇટલ જીતી ચૂકી છે. આ સિવાય પૂર્વ બંગાળની ટીમ જે છે એ પણ 16 ટાઇટલ સાથે બીજી સૌથી સફળ ટીમ છે. તો આ ટીમને જ હરાવી છે આણે અને વિજેતા બની છે ડ્યુરન્ડ કપમાં. PRIP યોજના, પ્રમોશન ફોર રિસર્ચ એન્ડ ઇનોવેશન ઇન ફાર્મા સેક્ટર, ફાર્મા મેડટેક સેક્ટર, મેડિકલ ટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ટેકનોલોજી જે ઇન્સ્ટ્રુમેન્ટેશન સાથે જોડાયેલું હોય એના માટે વપરાતો આ શબ્દ છે. તો આરોગ્ય મંત્રાલય દ્વારા ફાર્માસ્યુટિકલ અને મેડટેક ક્ષેત્રમાં સંશોધન એટલે કે રિસર્ચ અને નવીનતા એટલે કે ઇનોવેશન અને પ્રોત્સાહન આપવા માટે આ યોજનાને જાહેર કરી છે. એનો મેઇન ઉદ્દેશ છે ફાર્મા મેડટેક સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ થાય, ઇનોવેશન અને ટેકનોલોજી દ્વારા આપણે આપણી પ્રોડક્શનને વિસ્તારી શકીએ, એક્સપોર્ટને વધારી શકીએ. અલ્ટિમેટલી ભારતની જે વિદેશ વેપાર નીતિ છે એને પણ અહીંયા ધ્યાનમાં રાખવામાં આવી છે. 2030 સુધીમાં વૈશ્વિક બજારમાં જે આપણો હિસ્સો 3.4% છે એને વધારીને આપણે 5% કરવાનો ઈરાદો ધરાવીએ છીએ. તો ફાર્મા સેક્ટર ઓલરેડી આપણું વાઇબ્રન્ટ ફાર્મા સેક્ટર છે. ઘણા બધા વિશ્વના દેશો છે જેને આપણે ફાર્મા પ્રોડક્ટ પર્ટિક્યુલરલી મેડિસિન્સ સપ્લાય કરતા હોઈએ છીએ. હજુ પણ એને આપણે વધારવા માટે આ ખાસ ઇનિશિયેટિવને લોન્ચ કર્યો છે. એના માટે કેવી રીતે કાર્ય કરવામાં આવશે તો નાઇપર્સ તરીકે ઓળખાતી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ આવેલી છે ભારતમાં. આ નાઇપરની એક બ્રાન્ચ અમદાવાદ, નાઇપર અમદાવાદ હવે ગાંધીનગર પણ કહેવાય છે કેમ કે ગાંધીનગરમાં એનું નવું કેમ્પસ સ્ટાર્ટ થયું છે. નાઇપર અમદાવાદ અથવા નાઇપર ગાંધીનગર તરીકે જે ઓળખાય છે આવી જે ઇન્સ્ટિટ્યુશન છે એને ફાર્મા અને મેડટેક સેક્ટરમાં સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવવા માટે ખાસ ₹700 કરોડનું રોકાણ કરવાની યોજના છે. તો અહીં અગત્યનું ઇનિશિયેટિવ છે 7 મોટા સેન્ટર ઓફ એક્સેલન્સ બનશે. કઈ જગ્યાએ? જ્યાં આપણી આ નાઇપર્સ આવેલી છે. એક ગાંધીનગરમાં હાલ આવેલી છે, બાકીની અન્ય નાઇપર્સ પણ આવેલી છે, મોહાલીમાં પણ આવેલી છે પંજાબમાં. તો આવી અલગ અલગ જે નાઇપર્સ આવેલી છે ત્યાં આ 700 કરોડનું રોકાણ સાથેનું એક્સેલન્સ સેન્ટર બનાવવામાં આવશે. આ જે યોજના છે એનો સમયગાળો વર્ષ 2023-24 થી 27-28નો 5 વર્ષનો રહેશે. ખાનગી ક્ષેત્રમાં પણ સંશોધનને ટેકો આપવા માટે 4,250 કરોડ પ્રોવાઈડ કરવામાં આવશે. એટલે અહીંયા 2 કમ્પોનન્ટ ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે સરકાર દ્વારા. એક છે જાહેર, જ્યાં સરકારી કંપનીઝ સરકારી ઇન્સ્ટિટ્યૂટ આવેલા હોય, અને બીજું છે ખાનગી ક્ષેત્ર. ખાનગી ક્ષેત્રમાં કેવી રીતે હેલ્પ કરશે તો 4,250 કરોડનું રોકાણ કરવામાં આવશે અને કેન્દ્ર ખાનગી સંસ્થાઓમાં 5 થી 10% હિસ્સો પણ હસ્તગત કરી શકે છે. એટલે એક રીતે સરકાર ભાગીદારી પણ કરશે અહીંયા 5 થી 10%ની ઇક્વિટી પ્રોવાઈડ કરીને, એટલું રોકાણ કરીને. જાહેર ક્ષેત્રના ઉપક્રમોની ક્ષમતા વધારવામાં આવશે અને સંશોધનને પ્રોત્સાહિત કરવામાં આવશે. એટલે ખાનગી ક્ષેત્ર જે છે એને અહીંયા ભંડોળ પૂરું પાડવાનું છે અને જે જાહેર ક્ષેત્રની આપણી સરકારી સંસ્થાઓ છે એને ફંડ આપીને રિસર્ચને પ્રમોટ કરવાનું છે.
આના મેઇન ઉદ્દેશો કયા કયા છે? તો નિયમનકારી માળખાને મજબૂત બનાવવું, નવીનતામાં રોકાણને પ્રોત્સાહિત કરવું અને એક નવી ઇકોસિસ્ટમનું ડેવલપમેન્ટ કરવું. ઇકોસિસ્ટમ એટલે અલગ અલગ જેટલા પણ સ્ટેક હોલ્ડર હોય એમને એક સાથે જોડવા. જેમ કે ફાર્મા સેક્ટરની વાત કરીએ તો એમાં સ્ટેક હોલ્ડર કોણ કોણ કહી શકાય, અથવા ફાર્મા ઇકોસિસ્ટમમાં કોનો સમાવેશ થાય? તો સામાન્ય રીતે બીમાર થતા હોય કોઈ પણ વ્યક્તિ, તો પેશન્ટ એટલે કે બીમાર વ્યક્તિને ગણી શકીએ અથવા કોઈ પણ ડિસીઝને ગણી શકીએ. ત્યારબાદ એની નિદાન સાથે જોડાયેલા વ્યક્તિ છે એ ગણાશે ડૉક્ટર. ત્યારબાદ ફાર્મા કંપનીઝ અથવા આપણે ફાર્મા કંપનીથી પણ નીચેના લેવલે જઈએ તો દવાનું સપ્લાય કરતી મેડિકલ સ્ટોર્સ. પછી એનાથી આગળ જઈએ એટલે ફાર્મા કંપની જે R&D સાથે જોડાયેલી હોય, રિસર્ચ અને ડેવલપમેન્ટ સાથે, અને આ બધાની સાથે સંકલન કરે સરકારનું જે તે મંત્રાલય અથવા વિભાગો. તો આ બધા જ વ્યક્તિઓ ભેગા થઈને એક આખી ઇકોસિસ્ટમ ડેવલપ કરે છે અને આ ઇકોસિસ્ટમને પ્રમોટ કરવાની, મજબૂત કરવાની અહીંયા વાત થઈ રહી છે. એમાં કયા કયા ક્ષેત્રો છે કે જેને ખાસ ફોકસ કરવામાં આવશે? તો નવા રાસાયણિક અને જૈવિક એકમો, ચોક્કસ દવાઓ, કેટલીક અમુક સ્પેસિફિક દવાઓ હશે કે જેની ખાસ જરૂરિયાત હોય. તબીબી ઉપકરણો, એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સને કેવી રીતે અટકાવી શકાય? અત્યારે હાલ દવાઓ શોધવા કરતાં, એન્ટીબાયોટિક નવી શોધવા કરતાં જેનો રેઝિસ્ટન્સ છે એને અટકાવવું એ ખૂબ પ્રાઇમરી જરૂરિયાત બની ગઈ છે. જે રીતે પ્રાણીઓમાં અને માનવીમાં એન્ટીબાયોટિકનો ઉપયોગ વધ્યો છે અને એક રીતે કહીએ તો અવિચારી ઉપયોગ, બેદરકારી ભર્યો ઉપયોગ, એના લીધે આ એક સમસ્યા સર્જાઈ છે મોટી એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સની. તો એનો સામનો કરવાનું પણ અહીંયા વાત છે. ગાંધીનગર અને ગુજરાતમાં જે સંસ્થા બેસ્ટ કોચિંગ આપી રહી છે એ હવે ઓનલાઈન પ્લેટફોર્મથી પણ તમે જોડાઈ શકો છો. રાજસ્વની એપ્લિકેશનના માધ્યમથી 11,999 રૂપિયા ફી છે. 1 વર્ષની વેલિડિટી સાથેનો આ કોર્સ તમે જોઈન કરી શકો છો. 4 થી 8ના ડેઇલી 2 સેશન થતા હોય છે. ભારત સરકાર દ્વારા તાજેતરમાં એક મુદ્દો ચર્ચામાં રહ્યો છે, એક રાષ્ટ્ર એક ચૂંટણી, વન નેશન વન ઇલેક્શન. તો એ કરવું જોઈએ, ના કરવું જોઈએ, એના ફાયદા ગેરફાયદા લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી. એ મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. એટલે ત્યારબાદ આ ઇલેક્શન પ્રક્રિયાની લાગુ કરવી કે ના કરવી, અથવા લાગુ કરવા સામેની સમસ્યાઓ શું છે, એનું એક સંપૂર્ણ મૂલ્યાંકન કરવા માટે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જે છે ડૉક્ટર રામનાથ કોવિંદ, એમના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી છે. તો સમિતિને લઈને પ્રશ્નો 100% પૂછાતા હોય છે અને આ હાલ ખૂબ જ ચર્ચામાં રહેલો મહત્વપૂર્ણ મુદ્દો છે. તો 100% આ પ્રશ્ન પૂછાઈ શકે. રામનાથ કોવિંદ કમિટી શેના સાથે સંબંધિત છે? તો યાદ રાખીશું, વન નેશન વન ઇલેક્શનની ફિઝિબિલિટી એટલે કે એની વ્યવહારિકતાને ચકાસવા માટે. અહીંયા એક રાષ્ટ્ર એક ચૂંટણીમાં આપણે જોયું હતું કે આપણે ત્યાં ઘણા બધા ઇલેક્શન થતા હોય છે. પંચાયતી રાજ વ્યવસ્થા આપણે લાગુ કરી છે. ત્રિસ્તરીય પંચાયતી રાજ અને નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓની ચૂંટણી પણ થતી હોય છે. ત્યારબાદ વિધાનસભા, એનાથી ઉપર જઈએ તો લોકસભા અને રાજ્યસભાની ચૂંટણી થતી હોય છે. તો આ જેટલી પણ ચૂંટણી ડાયરેક્ટલી જનતા દ્વારા થાય છે એ તમામ ચૂંટણીને સાથે કરવા માટેની વાતને વન નેશન વન ઇલેક્શન તરીકે આપણે જોતા હોઈએ છીએ. હાલ જે પર્ટિક્યુલરલી વાત થઈ રહી છે એ વિધાનસભા અને લોકસભા માટે વાત કરવામાં આવી રહી છે કે વિધાનસભા અને લોકસભાના જે ઇલેક્શન છે એ એક સાથે કરવામાં આવે. પંચાયતી રાજમાં તો આપણે સ્થાનિક જે છે ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા, એ તમામ ચૂંટણીઓ એક સાથે આપણે જનરલી કરતા હોઈએ છીએ. પણ આ એનાથી ઉપર જઈને વાત કરી રહ્યા છીએ આપણે વિધાનસભા અને લોકસભાના લેવલે. 1967 સુધી જો ઇતિહાસમાં આપણે જોઈશું તો 1967 સુધી દેશ આઝાદ થયો પછી વિધાનસભાની અને લોકસભાની ચૂંટણી પેરેલલ થતી રહી છે. પણ એ પછી સરકારો વચ્ચેથી પડી ભાંગવી, અવિશ્વાસનો દરખાસ્ત પસાર થવો, અન્ય સમસ્યાઓ, રાષ્ટ્રપતિ શાસન લાગુ થવા, મિકેનિઝમના ફેલિયરના કારણે, મશીનરીના ફેલિયરના કારણે તો આ વ્યવસ્થા પડી ભાંગી હતી. હવે હાલના સમયમાં એક સાથે કરવા સામેના ઘણા બધા પડકારો છે, જેના વિશે આગળ લાસ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં જોઈ ચૂક્યા છે, તો વધારે ડિસ્કસ નહીં કરીએ અત્યારે.
પીએસઆઈ એએસઆઈ સિંઘમ લાઈવ બેચ પણ ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી તમે જોડાઈ શકો છો 9,999 રૂપિયામાં. જીપીએસસી 1-2ની જે રીતે લાઈવ એપ્લિકેશન દ્વારા બેચ ચાલી રહી છે એ જ રીતે પીએસઆઈ એએસઆઈની બેચ પણ ચાલી રહી છે. વધારે માહિતી માટે ડિસ્પ્લે પર દર્શાવેલ નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો. રેલવે બોર્ડના નવા ચેરમેનની નિમણૂક થઈ છે. તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ફેક્ટ બની શકે છે. નિમણૂકના મુદ્દાઓ પૂછાતા રહેતા હોય છે. તો જયા વર્મા સિન્હા નામના જે ઓફિસર છે એમની અહીંયા નિમણૂક થઈ છે. રેલવે બોર્ડની સ્થાપના થઈ હતી વર્ષ 1905માં. ત્યારથી લઈને અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ મહિલા અધ્યક્ષ પ્રાપ્ત થયા છે. તો એ રીતે પણ એ અગત્યનો મુદ્દો. જયા વર્મા સિન્હા રેલવે બોર્ડના પ્રથમ મહિલા ચેરપર્સન. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, જેના ન્યૂઝ આપણે વાંચીએ છીએ, જે તમારી સાથે શેર કરીએ છીએ લેક્ચરના માધ્યમથી. ભારત સરકારની જે પણ માહિતી છે, દરેક મિનિસ્ટ્રીના જે ઓફિશિયલ ન્યૂઝ છે જેને પીઆઈબીના માધ્યમથી શેર કરવામાં આવતા હોય છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના વડા તરીકે મનીષ દેસાઈ જે છે એમણે ચાર્જ સંભાળ્યો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ કમ્યુનિકેશન. એના હેડ તરીકે કાર્યરત હતા અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના વડા બનાવવામાં આવી રહ્યા છે. તો 1989ની બેચના ઇન્ડિયન ઇન્ફોર્મેશન સર્વિસ IIS કરીને એક સેવા ચાલે છે, જેની એક્ઝામ યુપીએસસીની પેરેલલ જ ચાલતી હોય છે. યુપીએસસી એટલે એવું નહીં કે માત્ર IAS અને IPS, એની સાથે અલગ અલગ ઘણી બધી કેડર હોય છે. જેમ કે આપણે જે ઓળખીએ છીએ 2 કે 3 કેડરને જ ઓળખીએ છીએ, IAS, IPS, IRS એટલે કે રેવન્યુ સર્વિસ. એમાં પણ પાછી 2 હોય, ઇન્ડિયન રેવન્યુ સર્વિસ કસ્ટમ એન્ડ એક્સાઇઝ અને ઇન્ડિયન રેવન્યુ સર્વિસ ઇન્કમ ટેક્સ એટલે કે IT પણ કહેવાય છે. તો IRSની અંદર પણ 2 હોય. આ સિવાય ઇન્ડિયન ઓડિટ એન્ડ અકાઉન્ટ સર્વિસ પણ આવતી હોય છે. એમાં રેલવેની અલગ અલગ સર્વિસ આવતી હોય છે, રેલવે ટ્રાફિક સર્વિસ, રેલવે અકાઉન્ટ સર્વિસ. આ સિવાય ઇન્ડિયન પોસ્ટલ સર્વિસ પણ આવતી હોય છે. તો આવી અલગ અલગ જેટલી પણ કેડરો છે એમાં એક અગત્યની બીજી છે, એ છે IIS, ઇન્ડિયન ઇન્ફોર્મેશન સર્વિસ. યુપીએસસીની એક્ઝામમાં માત્ર IAS અને IPS જ નથી બનાવતા, એની સાથે પેરેલલ આટલી કેડર હોય છે, આનાથી પણ વધારે. આ તો જસ્ટ થોડા મેં નામ કીધા. 15 જેટલી આશરે કેડર છે અલગ અલગ, જેની વધતા ઓછા પ્રમાણમાં વેકેન્સી હોય છે. એ પૈકીની આ એક સેવા છે ઇન્ડિયન ઇન્ફોર્મેશન સર્વિસ, જેના ઓફિસર એવા મનીષ દેસાઈ, જે હવે આ પીઆઈબીના વડા બન્યા છે. જે માહિતી અને પ્રસારણ ખાતા સાથે જોડાયેલી સંસ્થા છે. આપણે ત્યાં ગુજરાતમાં જે દૂરદર્શન કેન્દ્ર આવેલું છે, એ દૂરદર્શન કેન્દ્રની તમામ પ્રવૃત્તિઓ હોય. આ સિવાય જે કેન્દ્ર સરકારના અન્ય ઓલ ઇન્ડિયા રેડિયો સહિતના પ્રસારણ વિભાગ સાથે સંકળાયેલા જે એકમો હોય, એનું સંચાલન અને મોનિટરિંગની જવાબદારી આ IIS કેડરના ઓફિસર્સ કરતા હોય છે. જે મનીષ દેસાઈ જે છે રજિસ્ટ્રાર ઓફ ન્યૂઝપેપર ફોર ઇન્ડિયા, એના ડાયરેક્ટર જનરલ પણ રહી ચૂક્યા છે વર્ષ 19 થી 20 સુધી. તો પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, જેને આપણે રોજ વાંચીએ છીએ એટલે એની બેઝિક માહિતી આપણને ખબર હોવી જોઈએ. એના હેડ તરીકે મનીષ દેસાઈની અપોઇન્ટમેન્ટ થઈ છે, આપણા માટે અગત્યની. FTII, ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારની સંચાલિત આ ફિલ્મ અને ટેલિવિઝનમાં જોડાયેલી મહત્વપૂર્ણ ઇન્સ્ટિટ્યુશન છે, જે ફિલ્મ કલાકારોને તૈયાર કરે છે આવનારા સમય માટે. એના હેડ તરીકે R માધવન, સાઉથના પ્રસિદ્ધ એક્ટર છે. એમની રોકેટરી મૂવીમાં એમને બાયોપિકમાં કામ કર્યું હતું. સાયન્ટિસ્ટ પર જે આરોપો લાગ્યા હતા, જેને લઈને ખૂબ ફેમસ થયા હતા. આ સિવાય પણ ઘણા એમના નોટેબલ મૂવીઝ છે. તેના પ્રેસિડેન્ટ મળ્યા છે FTII, જે પુણે ખાતે આવેલી છે. સ્થળ પણ યાદ રાખી લઈએ, ઘણીવાર આવા ફેક્ટ પણ પૂછી લે છે. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પુણે ખાતે આવેલી છે. એના પ્રેસિડેન્ટ R માધવન બન્યા છે. રાજકુમાર હિરાણી, મની કૌલ, શ્યામ બેનેગલ જેવા જાણીતા ફિલ્મ નિર્માતાઓ, નસરુદ્દીન શાહ, શબાના આઝમી જેવા કુશળ કલાકારો પણ આ સંસ્થા સાથે સંકળાઈ ચૂક્યા છે ભૂતકાળમાં. ભારતના પ્રથમ નાણામંત્રી કોણ હતા? એક બેઝિક ફેક્ટ આપણા માટે અગત્યનું છે, ઘણીવાર પ્રશ્ન પૂછાતો હોય છે. R.K. ષણમુગમ
ચેટ્ટી, અને એમની એક પ્રતિમાનું અનાવરણ તાજેતરમાં કરવામાં આવ્યું છે, એટલા માટે પ્રશ્ન આપણા માટે અગત્યનો. તો આ અનાવરણ ક્યાં થયું છે એ આપણે યાદ રાખી લઈશું. તમિલનાડુના કોઇમ્બતુરમાં દક્ષિણ ભારતીય પંચાયત એસોસિએશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં આપણા જે મંત્રી છે પિયુષ ગોયલ, એમના દ્વારા પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તો 2 ફેક્ટ અહીંયા અગત્યના છે આપણા માટે. પ્રથમ નાણામંત્રી તો આર.કે. ષણમુગમ ચેટ્ટી, અને એમની પ્રતિમાનું અનાવરણ થયું છે કઈ જગ્યાએ? તો કે કોઇમ્બતુરમાં. સપ્ટેમ્બર મહિનામાં ભારત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ જે મંત્રાલય છે એના દ્વારા બાળકોમાં પોષણ બાબતે જાગૃતિ લાવવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવતું હોય છે. અને આ જે મહિનો છે ને પોષણ મહિના તરીકે ઉજવવામાં આવે છે. સપ્ટેમ્બર 2023 દરમિયાન છઠ્ઠો રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે પોષણ માહ ક્યારે ઉજવાય છે કે આવું બેઝિક ફેક્ટ પૂછાય તો આપણે મહિનો યાદ રાખીશું, સપ્ટેમ્બર મહિનો. અને એનો મેઇન ઉદ્દેશ શું છે? તો એનો મેઇન ઉદ્દેશ છે સુપોષિત ભારત, સાક્ષર ભારત અને સશક્ત ભારત. પોષણ હશે તો બાળકોમાં એનું સ્વાસ્થ્ય સારું રહેશે, એ સારું શિક્ષણ મેળવી શકશે અને સશક્ત ભારતના નિર્માણમાં એ સહભાગી બની શકશે. તો આવા એક બ્રોડ વિશાળ ઉદ્દેશ સાથે આ માસની ઉજવણી કરવામાં આવતી હોય છે. પોષણથી સમૃદ્ધ ભારત, શિક્ષિત ભારત અને સશક્ત ભારત એની કેન્દ્રીય થીમ રહેતી હોય છે. અહીંયા કોણા ઉપર ફોકસ કરવામાં આવે છે? તો ગર્ભાવસ્થા, બાલ્યાવસ્થા, બાળપણ અને કિશોરાવસ્થા દરમિયાન પોષણ માટે ખાસ જાગૃતિ લાવવા માટેનો અહીંયા ઉદ્દેશ છે. એટલે સશક્ત ભારતનું નિર્માણ કરવા માટે પાયાની યોજનાઓની આપણે ગણતરી કરતા હોઈએ ત્યારે એક આ યોજનાનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. ખાસ આ પોષણ સપ્તાહ જેવા ઇનિશિયેટિવ્સને આપણે મૂકી શકીએ છીએ. પોષણ અભિયાન જે છે પીએમ્સ ઓવરરીચિંગ સ્કીમ ફોર હોલિસ્ટિક નરિશમેન્ટ, એને આપણે ખાસ યાદ રાખવી જોઈએ. ઓડિશા ખાતે એક નવું એરપોર્ટ શરૂ કરવામાં આવ્યું છે. તો જસ્ટ જિયોગ્રાફીના પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખી લઈશું. ઉત્કેલા એરપોર્ટ ક્યાં આવેલું છે? તો ઓડિશામાં. તાજેતરમાં એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ઉડાન સ્કીમ અંતર્ગત. ઉડે દેશ કા આમ નાગરિક ઉડાન 3.0 સુધી આપણે પહોંચી ચૂક્યા છે. અલગ અલગ વર્ષમાં અલગ અલગ ટાર્ગેટ સાથે એણે લોન્ચ કરી છે. રિજિયોનલ કનેક્ટિવિટીને વધારવાના ઉદ્દેશ સાથે આ ઉડે દેશ કા આમ નાગરિક યોજનાને આપણે લાગુ કરી છે. આરસીએફ રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ ભારત સરકારનું એક જાહેર સાહસ છે જેનું સ્ટેટસ અપડેટ થયું છે અને મિની રત્નમાંથી નવરત્ન કેટેગરીમાં લઈ જવામાં આવી છે. આપણે જાણીએ છીએ 3 અલગ અલગ કેટેગરી છે. મિની રત્ન સરકારના જે જાહેર સાહસો છે એની આ કેટેગરી મિની રત્ન 1, ત્યારબાદ છે મિની રત્ન 1 અને 2 અલગ અલગ કેટેગરી છે. ત્યારબાદ એનાથી અપગ્રેડ કરીને બનાવવામાં આવતી હોય છે નવરત્ન કંપની, અને એનાથી એક સ્ટેપ ઉપર જઈએ એટલે બનતી હોય છે મહારત્ન કંપની. તો આ જે મહારત્ન કંપની હોય છે સૌથી ઉપર હોય છે, સૌથી વધારે સ્વાયત્તતા ધરાવતી હોય છે. ફાઇનાન્શિયલ કેપેસિટી, એમનું જે ટર્નઓવર હોય છે વધારે હોય છે, એ મુજબ એ વધારે સ્વતંત્ર નિર્ણય પણ લઈ શકતી હોય છે. હાલ જે આ આરસીએફ જે છે રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ કંપની, એને ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝ જે છે એના દ્વારા નવરત્નનો દરજ્જો આપવામાં આવ્યો છે. નવરત્ન બનવાથી ફાયદો શું થશે? તો ₹1000 કરોડ સુધીનું રોકાણ કરવાની નાણાકીય સ્વતંત્રતા છે. એમની જે વહીવટી બાબતો હોય એમાં આ કંપનીના જે એમડીઝ હોય, એમના જે ડિસિઝન મેકિંગ ઓથોરિટીઝ હોય, એ અન્ય કોઈપણ જાતની પરમિશન વગર ₹1000 કરોડ સુધીના રોકાણ સંબંધિત નિર્ણયો લઈ શકે છે. તો આ સ્વાયત્તતા જે મળી રહી છે એ જ આ સ્ટેટસનો સૌથી મોટો ફાયદો છે. મિની રત્ન, નવરત્ન કે મહારત્ન સ્ટેટસ કેમ આપવામાં આવે છે? તો આ પ્રકારે એમને નાણાકીય સ્વાયત્તતા આપીને એ પોતાના વહીવટને વધારે સારી રીતે લાગુ કરી શકે એ ઉદ્દેશથી આ સ્ટેટસ આપવામાં આવતું હોય છે. રાષ્ટ્રીય કેમિકલ ફર્ટિલાઇઝર્સની પર્ટિક્યુલરલી વાત કરીએ તો એની શું વિશેષતાઓ છે? તો રસાયણો, નામ પરથી જ ખ્યાલ આવે કેમિકલ અને ફર્ટિલાઇઝર, એટલે કે રસાયણો અને ખાતરોના ઉત્પાદન સાથે સંકળાયેલી આ કંપની છે. ભારત સરકારનું જાહેર સાહસ છે. રસાયણ અને ખાતર મંત્રાલયના અધિકાર ક્ષેત્ર હેઠળ કાર્ય કરે છે
અને ખાતરોની ચોથી સૌથી મોટી ઉત્પાદક કંપની છે. મોટી કંપનીમાં તમે જોશો તો ગુજરાતના જે આપણા કોઓપરેટિવ્સ છે, ઇફકો, NFL અને ક્રિબકો, આ સૌથી આગળ છે. ત્યારબાદ ચોથા ક્રમાંકે યુરિયા ઉત્પાદક તરીકે સ્થાન ધરાવે છે. અમેરિકાનું એક સ્ટેટ છે જોર્જિયા, એને હિન્દુ હેરિટેજ મહિનો જાહેર કર્યો છે. તો કયા રાજ્ય દ્વારા યુએસએના હિન્દુ હેરિટેજ મહિનાની જાહેરાત કરવામાં આવી? તો આપણે યાદ રાખીશું, જોર્જિયા દ્વારા ઓક્ટોબર મહિનાને હિન્દુ હેરિટેજ મહિનો જાહેર કર્યો છે. મહિનો પણ યાદ રાખીશું, સ્ટેટ પણ યાદ રાખીશું. સ્ટેટ છે યુએસએનું જોર્જિયા, અને આ સ્ટેટસ મળ્યું છે ઓક્ટોબર મહિનાને. સિંગાપુરના રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા છે ભારતીય મૂળના એક વ્યક્તિ છે, અર્થશાસ્ત્રી છે બાય પ્રોફેશન, થર્મન ષણમુગરત્નમ. થર્મન ષણમુગરત્નમ જે સિંગાપુરની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજયી બન્યા છે અને હવે રાષ્ટ્રપતિ બની રહ્યા છે. વર્ષ 2011 પછી આ પહેલી વાર આ રાષ્ટ્રપતિની અપોઇન્ટમેન્ટ થઈ રહી છે. તો એ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી અગત્યનું ફેક્ટ, સિંગાપુરના રાષ્ટ્રપતિ તરીકે કોની અપોઇન્ટમેન્ટ થઈ અથવા કોણ ચૂંટણી જીત્યા છે? તો થર્મન ષણમુગરત્નમ. બે 2001થી એ સક્રિય છે અને સિંગાપુરમાં એમનું મહત્વપૂર્ણ યોગદાન પણ રહ્યું છે. ટેલી લો 2.0 એક આ એપ્લિકેશન છે, ટેલી લો 2.0. એનો ઉદ્દેશ શું છે અને કેમ લોન્ચ કરવામાં આવી આપણા માટે અગત્યનું? તો આપણે જાણીએ છીએ કે સોશિયલ જસ્ટિસ એ આપણા સોશિયલ અને ઇકોનોમિક જસ્ટિસ આપણા બંધારણના મુખ્ય સિદ્ધાંતોમાં સમાવેશ કર્યા છે. સમાવેશી ન્યાય એક આવો શબ્દ પણ આપણે વાપરતા હોય છે, ઇન્ક્લુઝિવ જસ્ટિસ, જસ્ટિસ ફોર ઓલ આપણે આવો શબ્દ પણ વાપરીએ છીએ. તો દરેક વ્યક્તિને ન્યાય મળી રહે એના માટે સરકાર દ્વારા અલગ અલગ પ્રયત્ન કરવામાં આવતા હોય છે. એક નાલસાની સ્થાપના કરવામાં આવેલી છે, નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી. DPSP અંતર્ગત આ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને જેના આધારે કાયદો બનાવવામાં આવ્યો, નાલસા માટેનો એક્ટ, અને નાલસાની સ્થાપના કરવામાં આવી, નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી. તો આવા અલગ અલગ ઇનિશિયેટિવ ભારત સરકારનું ન્યાય મંત્રાલય છે, કાયદા અને ન્યાય મંત્રાલય, એ લોન્ચ કરતું રહેતું હોય છે. અને આવો એક ઇનિશિયેટિવ લોન્ચ કર્યો છે ટેલી લો 2.0. અહીંયા લો એટલે LAW લો, કાયદાવાળા લોની વાત છે. ટેલી એટલે ઓનલાઈન માધ્યમથી જે પણ વ્યક્તિને કાયદાકીય કોઈ પણ માહિતીની જરૂર હોય એ પ્રાપ્ત કરી શકાશે. ગ્રામીણ અને સીમાંત વર્ગોને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમ દ્વારા મફત કાનૂની સહાય પૂરી પાડવાનો ઉદ્દેશ છે. નાલસાનો પણ મેઇન ઉદ્દેશ એ જ છે, ફ્રી લીગલ એડ. એક શબ્દ વપરાય છે, ફ્રી લીગલ એડ. ગુજરાતીમાં આપણે કહીશું મફત કાનૂની સહાય. આ મફત કાનૂની સહાય ખાસ કરીને જે માર્જિનલાઇઝ્ડ સેક્શન્સ જે હોય છે એમને મળી રહે એ અહીંયા ઉદ્દેશ હોય છે. સેમ ઉદ્દેશ આ ટેલી લો 2.0 પણ છે. ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને ફોકસ કરીને આ લોન્ચ કરવામાં આવ્યું છે. ટેલિકોન્ફરન્સિંગના માધ્યમથી કાયદાનું જ્ઞાન મળી રહે, માહિતી મળી રહે. રાજઘાટ ખાતે જે મહાત્મા ગાંધીની પ્રતિમા આવેલી છે ત્યાં ગાંધી વાટિકાનું ઉદ્ઘાટન થયું છે અને ત્યાં 12 ફૂટની ગાંધીજીની એક પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે.
જીપીએસસી 1-2ની ઓનલાઈન જે એપ્લિકેશનના માધ્યમથી બેચ ચાલી રહી છે, જેને તમે જોઈન કરી શકો છો. 4 કલાકનું સેશન હોય છે, 4 થી 8, 11,999 રૂપિયા જેની ફી છે. એનસીઆરટી નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, એનસીઆરટી જેને આપણે કહીએ છીએ, રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગુજરાતી જેનું થાય, અને ડીમ્ડ યુનિવર્સિટી બનાવવામાં આવી છે. તો બેઝિક ફેક્ટ યાદ રાખીશું. એનસીઆરટીનો જે સ્થાપના દિવસ હતો 1 સપ્ટેમ્બરે, ત્યારે આ જાહેરાત કરવામાં આવી છે. તો ડીમ્ડ યુનિવર્સિટી બની છે. જીઆઈ ટેગમાં આપણે ઓડિશાના 2 પ્રોડક્ટ જોયા હતા, એવા જ કાશ્મીરના પણ 2 પ્રોડક્ટ છે, ભદરવા રાજમા અને રામબન સુલાઈ મધ, હની આપણે જેને કહીએ મધ, એ બંનેને અહીંયા જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે. તો આ ભદરવા રાજમા કયા સ્ટેટની ઓળખ છે? તો જમ્મુ કાશ્મીર. એ જ રીતે રામબન સુલાઈ મધ એ પણ ક્યાંનું છે? તો એ પણ જમ્મુ કાશ્મીરનું જ છે. તો આ બંનેને પ્રાપ્ત થયા છે જીઆઈ ટેગ. જીઆઈ ટેગ વિશે આગળ ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છે. ભદરવા રાજમા એને લાલ કઠોળ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચિનાબ ખીણના જે લોકો છે એના હૃદય એમના ત્યાં ખાસ આ મહત્વપૂર્ણ છે. રેમન મેગ્સેસે એવોર્ડ આંતરરાષ્ટ્રીય કક્ષાએના જેટલા પણ મહત્વપૂર્ણ એવોર્ડ્સ છે એમાંનો બીજો એક અગત્યનો એવોર્ડ છે રેમન મેગ્સેસે એવોર્ડ 2023. તો રેમન મેગ્સેસે પુરસ્કાર જે છે એને એશિયાના નોબલ પુરસ્કાર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ઘણીવાર ક્લાસ 3 લેવલની એક્ઝામમાં આવા ફેક્ટ પૂછાતા હોય છે કે એશિયન નોબલ તરીકે કયા એવોર્ડને ગણવામાં આવે છે? તો એ છે રેમન મેગ્સેસે એવોર્ડ. રેમન મેગ્સેસે બેઝિકલી કોણ હતા? તો ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ હતા, અને એમના દ્વારા આ ઇનિશિયેટિવને લોન્ચ કરવામાં આવ્યો હતો. એક એવોર્ડની શરૂઆત કરવામાં આવી છે, રેમન મેગ્સેસે એવોર્ડ. સામાન્ય રીતે જે અસાધારણ કોન્ટ્રીબ્યુશન હોય સમાજ સેવાના ક્ષેત્રમાં, એના માટે આ ખાસ એવોર્ડ આપવામાં આવતો હોય છે. ભારતમાંથી પણ મધર ટેરેસા, સત્યજીત રે અને આ ઉપરાંત અન્ય ઘણા સમાજ સેવા સાથે જોડાયેલા વ્યક્તિઓને આ એવોર્ડ મળી ચૂક્યો છે. તો આ વર્ષે ભારતના ડૉક્ટર રવિ કન્નનને આ રેમન મેગ્સેસે એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત બાંગ્લાદેશના કોરવી રક્ષન, તિમોર લેસ્ટેના યુજેનિયો લેમોસ અને ફિલિપાઇન્સના મિરિયમ કોરોનોલ ફેરર. ટોટલ 4 વ્યક્તિ છે જેમને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. એમાં સૌથી અગત્યના આપણા માટે જે ઇન્ડિયન છે એને ખાસ યાદ રાખીશું, ડૉક્ટર રવિ કન્નન. અને રવિ કન્નન જે છે એ ઓન્કોલોજિસ્ટ છે. ઓન્કોલોજિસ્ટ એટલે કે કેન્સરના નિષ્ણાત વ્યક્તિ માટે વપરાતો શબ્દ છે. ઓન્કોલોજિસ્ટ એટલે કે કેન્સરની જે સારવાર કરતા હોય એ ડૉક્ટર માટે વપરાતો શબ્દ છે. કેન્સર માટે એમને ખાસ એમનું પ્રદાન આપ્યું છે. આસામ જે રાજ્ય છે આપણું, આસામ રાજ્યમાં રહીને ખૂબ જ ઓછા ખર્ચમાં એ કેન્સરની સારવાર કરી રહ્યા છે. જેમના આ યોગદાન બદલ એમને પુરસ્કાર પ્રાપ્ત થયો છે. આ એવોર્ડમાં $50,000નો રોકડ પુરસ્કાર અને સાથે સાથે જે આ રાષ્ટ્રપતિ છે રેમન મેગ્સેસે એમની છબી ધરાવતો મેડેલિયન પણ પ્રાપ્ત થતો હોય છે. ત્રીજા પ્રમુખ હતા ફિલિપાઇન્સના રેમન મેગ્સેસે. એમના નામ પરથી એશિયાનું પ્રતિષ્ઠિત સન્માન 1957થી આપવામાં આવી રહ્યું છે. વર્ષ યાદ રાખી શકીએ, ફેક્ટ પૂછાય ક્યાંય તો. ભારતનો ઇતિહાસ પુસ્તક ટૂંક સમયમાં જ લોન્ચ થઈ રહી છે. 50% ડિસ્કાઉન્ટેડ રેટ ઉપર ₹250 તમે એને મેળવી શકો છો એપ્લિકેશનના માધ્યમથી. શાંતા થૌતમ એને બ્રિક્સ ઇનોવેશન ફોરમ ખાતે વર્લ્ડ ઇનોવેશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેલંગાણાના ચીફ ઇનોવેશન ઓફિસર છે શાંતા થૌતમ. તો શાંતા થૌતમ કોણ હતા, શેની સાથે સંકળાયેલા છે, એક ફેક્ટ યાદ રાખીશું. બ્રિક્સ ઇનોવેશન ફોરમમાં જેમને વર્લ્ડ ઇનોવેશન એવોર્ડ પ્રાપ્ત થયો છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 4 જે છે આપણે એમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ, સર્વસમાવેશકતાને સુનિશ્ચિત કરવા બદલ એમને ખાસ આ રેકગ્નિશન પ્રાપ્ત થયું છે.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ જે છે એમને ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટ્રલ બેંક રિપોર્ટમાં A+ રેટિંગ આપવામાં આવ્યું છે. તો ભારતીય અર્થવ્યવસ્થા અને કોવિડ અને રશિયન યુક્રેન વોરની જે પરિસ્થિતિ છે એમાં ટકાવી રાખવા બદલ એમના ખાસ યોગદાન બદલ એમણે આ A+ રેટિંગ આપવામાં આવ્યું છે. એમના પરફોર્મન્સને અહીંયા બિરદાવવામાં આવ્યું છે. બેસ્ટ સેન્ટ્રલ બેન્કર એવોર્ડ 2023 ગ્લોબલ ફાઇનાન્સ માટે શક્તિકાંત દાસને મળ્યો છે. એપ્રિલ જૂન ક્વાર્ટર જે છે આપણું એમાં જીડીપી ગ્રોથ જે છે 7.8% ઉપર પહોંચ્યો છે. તો જીડીપી ગ્રોથ વિશે આપણે વારંવાર ચર્ચા કરતા હોઈએ છીએ, એનાલિસિસ કરતા હોઈએ છીએ. જીડીપી ગ્રોથ ભારતની અથવા કોઈ પણ વિશ્વની અર્થવ્યવસ્થાને આપણે મૂલ્યાંકન કરવું હોય, એની સ્થિતિને જાણવી હોય તો જીડીપીના માધ્યમથી આપણે જાણી શકતા હોઈએ છીએ. જીડીપીનો આપણે વાર્ષિક લક્ષ્યાંક નક્કી કર્યો છે આ વર્ષનો. જો યાદ હોય આપણે આગળના લેક્ચરમાં જો તમને તો ચર્ચા થયેલી છે 6.5%. 6 થી 6.8% જીડીપી ગ્રોથનું આપણે ફોરકાસ્ટ કર્યો છે. એવરેજ 6.5% રહેશે એવું અનુમાન કરી રહ્યા છીએ. તો એ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ એવું આ આંકડા ઇન્ડિકેટ કરી રહ્યા છે. એપ્રિલ જૂનનો જે ક્વાર્ટર છે એમાં જીડીપી ગ્રોથ 7.8% રહ્યો છે. દરેક ક્વાર્ટરમાં આ જે ગ્રોથ રેટ છે પ્લસ માઇનસ થતો હોય અને લાસ્ટમાં એની એવરેજ નીકળતી હોય જે આપણા લક્ષ્યાંક જેટલી અથવા એનાથી વધારે થવી જોઈએ આપણા માટે. 2023-24નો જે પ્રથમ ત્રિમાસિક જે રેટ હતો એ 7.8%નો રહ્યો છે અને જે હકારાત્મક છે આપણા માટે. આપણા ઇકોનોમિક લેન્ડસ્કેપને એ વધારે બેટર બનાવી શકે છે આવનારા સમયમાં. આને કમ્પેર કરીએ લાસ્ટ યરની ત્રિમાસી જોડે તો 13.1% હતો. લાસ્ટ યર જે આ ફર્સ્ટ ક્વાર્ટર હતું એમાં જીડીપી ગ્રોથ રેટ 13.5% હતો. એની સામે આ ઓછો કહી શકાય પણ છતાંય હાલની જે વર્તમાન ગ્લોબલ પરિસ્થિતિ છે પ્રમાણે આપણું પરફોર્મન્સ સારું છે. અને અહીંયા મેઇન જે કોન્ટ્રીબ્યુટરી ફેક્ટર કયું છે તો એ છે આપણું સર્વિસ સેક્ટર. આપણા 3 સેક્ટર છે આપણે જાણીએ છીએ. પ્રાથમિક ક્ષેત્ર એટલે કે કૃષિ, સેકન્ડરી ક્ષેત્ર દ્વિતીય ક્ષેત્ર જેને કહીએ છીએ આપણે, દ્વિતીયક એટલે કે ઉત્પાદન ક્ષેત્ર, અને તૃતીય ક્ષેત્ર એટલે કે આપણું સર્વિસીસ. સર્વિસીસમાં જે હેલ્થ, એજ્યુકેશન, ટુરિઝમ, રેસ્ટોરન્ટ વગેરે સાથે સંબંધિત જે પણ સર્વિસીસ છે એ આ કેટેગરીમાં આવશે. તો આ તમામ જે સર્વિસીસ છે એમાં જે વૃદ્ધિ થઈ છે એ અહીંયા મેઇનલી રિસ્પોન્સિબલ છે આપણી જીડીપીના ગ્રોથ માટે. મૂડી ખર્ચમાં થયેલો જે વધારો છે એને પણ અહીંયા નોંધપાત્ર યોગદાન આપ્યું છે. જો યાદ હોય તો લાસ્ટ યરનો જે આપણો કેપેક્સ હતો, કેપિટલ એક્સપેન્ડિચર, આ વર્ષના બજેટમાં જે સરકારે કેપિટલ એક્સપેન્ડિચરની જાહેરાત કરી છે અત્યાર સુધીના ઇતિહાસનો સૌથી વધારે છે. અને કેપિટલ એક્સપેન્ડિચરને બજેટમાં સકારાત્મક રોકાણ માનવામાં આવતું હોય છે જેના થકી ભવિષ્યમાં સરકારને આવક પ્રાપ્ત થવાની છે. જીડીપી જે છે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતાવાળી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની એમપીસી કમિટી છે એને 8% કરતાં વધશે એવું પણ મૂલ્યાંકન કર્યું છે. સેમ વે બીજી એક અગત્યની બાબત છે આપણા જે નાણાકીય મેક્રો ઇકોનોમિક સ્ટેબિલિટી, એક શબ્દ આપણે ઇકોનોમીમાં જોતા હોઈએ છીએ. મેક્રો ઇકોનોમિક સ્ટેબિલિટી, માઇક્રો ઇકોનોમી અને મેક્રો ઇકોનોમી. માઇક્રો એટલે કે નાના સ્તરે કોઈ ઇન્સ્ટિટ્યૂટના સ્તરે જે પણ ઇકોનોમી કામ કરતી હોય, જે પણ સિદ્ધાંતો કામ કરતા હોય, માઇક્રો ઇકોનોમી સાથે જોડાયેલા હોય. અને આખા દેશની અર્થવ્યવસ્થાને હોલિસ્ટિકલી ઉપરથી જ્યારે જોવામાં આવતી હોય ત્યારે આપણે શબ્દ વાપરતા હોઈએ છીએ મેક્રો ઇકોનોમિક સ્ટેબિલિટી અથવા મેક્રો ઇકોનોમિક પેરામીટર્સ. તો આ મેક્રો ઇકોનોમિક પેરામીટરમાં એક જીડીપી છે, ત્યારબાદ બીજું છે રાજકોષીય ખાત, ફિસ્કલ ડેફિસિટ. એ લક્ષ્યના 33.9% સુધી પહોંચી છે. એટલે ટોટલ આપણે સપોઝ કે 5%નો લક્ષ્યાંક હોય તેમાંથી 33.9% એટલે આશરે 1/3 આપણે કહીએ 5ના 1/3 એટલો લક્ષ્યાંક આપણે પ્રાપ્ત કરી ચૂક્યા છીએ. બાકીનું હવે આવનારા ક્વાર્ટર્સમાં અચીવ કરવાનો છે. રાજકોષીય ખાત શું છે? તો સરકારની જે
અલગ અલગ યોજનાઓ પાછળ સરકારનો જે આવક થતી હોય અને સરકારનો જે ખર્ચ થતો હોય એમાંથી જે આપણી દેયતા હોય, લાયબિલિટીઝ હોય, એને બાદ કરીને આપણે જે ડેફિસિટ મેળવીએ છીએ આપણું રાજકોષીય ખાત કહેવાતું હોય છે. સરકારી ખર્ચ અને આવક વચ્ચેનો જે તફાવત છે એમાં સરકારની ઉધારની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરે છે. આપણે કેટલું ડેપ્ટ લેવું પડશે એનો અંદાજો આ ફિસ્કલ ડેફિસિટ પરથી આવતો હોય છે. ફિસ્કલ ફેક્ટની આપણે વાત કરીએ તો કેપિટલ એક્સપેન્ડિચર, રેવન્યુ સ્પેન્ડિંગ, ટોટલ સ્પેન્ડિંગ, નેટ ટેક્સ રેવન્યુ, નોન ટેક્સ રેવન્યુ અને ટોટલ રેસિપ્ટ, આ બધાના આધારે ફિસ્કલ ડેફિસિટની ગણતરી કરતા હોઈએ છીએ. કંટ્રોલર જનરલ ઓફ અકાઉન્ટ જે છે આપણા રાજકોષીય ખાતને લગતા ડેટા જાહેર કરતા હોય છે. એક આ ફેક્ટ મોસ્ટ આઈએમપી, એને ખાસ યાદ રાખીશું. રાજકોષીય ખાતની ગણતરી કોણ કરે છે તો એના ડેટા કોણ જાહેર કરે છે તો કંટ્રોલર જનરલ ઓફ અકાઉન્ટ દ્વારા આ ડેટા જાહેર કરવામાં આવતા હોય છે. જુલાઈ અંત સુધીની જે આપણી રાજકોષીય ખાધ છે એ 6.06 લાખ કરોડ હતી. રાજકોષીય ખાધને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના આપણે કેટલા રાખવાનું લક્ષ્ય નક્કી કર્યું છે એ ફેક્ટ ખાસ યાદ રાખી લઈશું. એ પણ મોસ્ટ આઈએમપી એક્ઝામમાં પૂછાઈ શકે. 5.9% સુધી આપણે લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. આગળ મેં એક્ઝામ્પલ 5નું આપ્યું હતું, જસ્ટ એમનામ જ એ આંકડો શેર કર્યો હતો, પણ ઓરિજિનલી આપણું લક્ષ્યાંક 5.9%નું છે, જે આંકડો આપણે યાદ રાખવાનો છે. અને આ આંકડા જે રજૂ થતા હોય છે જીડીપીના ટર્મમાં. સપોઝ કે ઇન્ડિયાની જીડીપી 1 લાખ કરોડ છે તો આ એના 6%, એટલે 1 લાખ કરોડના 6% જે થતા હોય, 5.9% જે થતા હોય એ આપણો લક્ષ્યાંક હોય. નાણાકીય વર્ષ 2022-23માં જે આ ખાધ છે જીડીપીના 6.4% સુધી પહોંચવાનો અંદાજ હતો, જે 6.71% સાથે આપણે અચીવ કરી હતી. કર આવક જે છે આપણી 5.83 લાખ રહી છે, બજેટ એસ્ટિમેટના 25% છે. એટલે સરકારે નક્કી કર્યું છે કે આપણી જે આવક થવી જોઈએ કરમાંથી, સપોઝ કે 25% છે એટલે 20 લાખ ઉપર આપણે સરકારે લક્ષ્યાંક રાખ્યો છે, એમાંથી 5.83% જેટલું આપણે પ્રાપ્ત કરી ચૂક્યા છીએ. સરકારી ખર્ચ જે છે બજેટ એસ્ટિમેટના 30.7% જેટલો ઓલરેડી થઈ ગયો છે. 13.81 લાખ કરોડ ખર્ચો છે. આ બધા આંકડાની જરૂર નથી, જસ્ટ એનાલિસિસ છે કે બજેટના આંકડાને કેવી રીતે આપણે મૂલ્યાંકન કરતા હોઈએ છીએ. તો આ જે અલગ અલગ મેક્રો ઇકોનોમિક પેરામીટર્સ છે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી અગત્યના છે. રાજકોષીય ખાત શું છે, જીડીપી શું છે, રેવન્યુ ડેફિસિટ, ફિસ્કલ ડેફિસિટ, પ્રાઇમરી ડેફિસિટ, ઇકોનોમીના લેક્ચર પણ આપણે ઓલરેડી શેર કરતા હોઈએ છીએ, તો એની સાથે સાથે બધા મુદ્દાઓને જોતા રહીશું. આજના આ સેશનમાં લાસ્ટ વીકના જેટલા ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ હતા એ શેર કર્યા. G20 અને ત્યાર પછીના જે અગત્યના મુદ્દાઓ છે એ હવે નેક્સ્ટ સેશન આપણે કરીશું, ત્યારે ચર્ચા કરીશું. તો મળતા રહીશું. જ્યારે પણ અગત્યના જે ડેઇલી સેશન છે એના આપણે સ્ટાર્ટ કરી દઈશું ટૂંક સમયમાં જ. ઇન્ટરવ્યૂ જે અત્યારે ચાલી રહ્યા છે, મોક ઇન્ટરવ્યૂમાં વ્યસ્તતાને કારણે ડેઇલી લેક્ચર શેર નથી કરી શકતો, પણ જેવા મોક ઇન્ટરવ્યૂ આ વીકમાં ઓલમોસ્ટ પૂરા થઈ જશે પછીથી આપણે રેગ્યુલરલી ડેઇલી સેશનમાં જે રીતે મળતા હતા ક્વેશ્ચન આન્સર એનાલિસિસ સાથે મળતા રહીશું. પણ ત્યાં સુધી આ રીતે વચ્ચે વચ્ચે વિડીયો શેર કરતા રહીશું. ઇમ્પોર્ટન્ટ જેટલા પણ ટોપિક હોય કવર થતા રહે. તો જે પણ મિત્રો આપણી સાથે ડેઇલી જોડાતા હોય છે ફોલો કરતા રહે, વિડીયોને લાઇક કરતા રહે, શેર કરતા રહે, મેક્સિમમ મિત્રો સુધી પહોંચાડે, જેથી આપણી આ ઇન્ફોર્મેશન, આ કરંટ અફેરની માહિતી એમના સુધી પહોંચી શકે. તો મળતા રહીશું મિત્રો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ ઓલ.